વડોદરા મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદમાં આવી છે, કારણ કે અહીં ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે। રાજ્ય સરકારે મંજૂરી ન આપી હોવા છતાં વર્ગો શરૂ કરાયા। શિક્ષણ સમિતિમાં વિરોધ પક્ષના અધ્યક્ષ રહી ચૂકેલા નરેન્દ્ર જયસ્વાલે ઘટસ્ફોટ કર્યો કે સરકારની મંજૂરી વગર 6 શાળામાં ધોરણ 9 અને 4 શાળામાં ધોરણ 10ના વર્ગો શરૂ કરી દેવાયા। 10 શાળામાં તો 550 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। એવામાં વિપક્ષ સવાલ પૂછી રહ્યું છે, જો રાજ્ય સરકારે નવા વર્ગો શરૂ કરવાની મંજૂરી ન આપી તો 550 વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે? કશું જ ના થાય। ઇન પ્રોસેસ છે એટલે હજુ મળી કે નથી મળી એ સરકાર નક્કી કરશે, આપવી કે ન આપવી। ઇન પ્રોસેસ છે એટલે એ બાબતે આપણે અત્યારે એવું ના કહી શકીએ કે નથી મળી। ન મળે તો કશું જ ના થાય, હજુ પ્રોસેસમાં છે તો એ પ્રશ્ન કરવાનો અત્યારે કોઈ અર્થ નથી। 2024 જૂનથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ગુજરાતીની 5 માધ્યમિક શાળા અને હિન્દીની 1 એમ કરીને 6 વર્ગની માન્યતા માટેની અરજી કરેલી છે, પણ સંજોગો વસાત સરકારમાં હિયરિંગ થયું નથી કે આજ સુધી માન્યતાનો હુકમ કરવામાં નથી। પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસન અધિકારીએ આ વર્ગો ચાલુ કરી દીધા છે, અને આ વર્ગો ચાલુ થાય એટલે અમાન્ય વર્ગો કહેવાય, કારણ કે સમગ્ર ગુજરાતમાંથી માધ્યમિક માટે ઓછામાં ઓછી 1500 થી 2000 અરજીઓ થતી હોય છે સરકારમાં, અને સરકાર એમાંથી 300 કે 400 શાળાઓને મંજૂરી આપતી હોય છે, એનાથી વધારે આપતી નથી। જો સમગ્ર ગુજરાતમાં આ સરકારી શાળાવાળા અને સરકારી અધિકારીઓ જ અમાન્ય વર્ગો શરૂ કરી દે તો ખાનગી શાળાવાળા અમાન્ય વર્ગો શરૂ કરી દેશે કે મેં એમને રજૂઆત કરી શાસન અધિકારીને ચેરમેન કે મંજૂરીની અપેક્ષા અમે ચાલુ કરી। મંજૂરીની અપેક્ષા જો આખા ગુજરાતમાં આવી રીતે વર્ગો ખુલી જાય અને પછી કાલે સરકાર મંજૂરી ના આપે તો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થાય।